નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 12માં પ્રકરણ નંબર 7 એનું નામ છે પી બ્લોકના એલિમેન્ટ્સ એટલે કે પી વિભાગના તત્વો. આપણે 11 સાયન્સની અંદર પી બ્લોકના એલિમેન્ટ વિશે શીખી ગયા છીએ. આપણે 11 સાયન્સની અંદર એસ અને પી વિભાગના તત્વો જોયા હતા. એમાંથી પી વિભાગની અંદર જે સમૂહ છે 13 થી 18, એમાં 13મો સમૂહ અને 14મો સમૂહ એટલે કે 13મા સમૂહમાં બોરોન અને 14મો સમૂહ એટલે કાર્બન સમૂહ, જેમાંથી આપણે હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીનું બંધારણ 11 સાયન્સમાં શીખી ગયા છે. એટલે હવે આપણે પી વિભાગની અંદર 13મો અને 14મો સમૂહ જોવાના નથી. પી વિભાગની અંદર આપણે 15, 16, 17 અને 18મા સમૂહનો અભ્યાસ કરવાનો છે. 11 સાયન્સમાં હતા ત્યારે પણ આપણે કહ્યું હતું કે આપણે એસ અને પી બ્લોક છે એમાંથી અડધા પી બ્લોકનો અભ્યાસ 11 સાયન્સમાં કરવાનો છે. બાકીના પી વિભાગના તત્વોનો અભ્યાસ આપણે 12 સાયન્સમાં કરવાના છે. તો આજના પ્રકરણની આપણે શરૂઆત કરીએ તો બધાને જ ખબર છે કે આવર્ત કોષ્ટક છે એ કેટલા વિભાગમાં વહેંચાયેલું છે? 4. વેરી ગુડ. એટલે 4 વિભાગની અંદર પહેલો વિભાગ એસ વિભાગ આવે. આપણે થોડું એને તાજું કરી લઈએ. એસ વિભાગ એટલે કયો સમૂહ? સમૂહ 1 અને સમૂહ 2. એવી રીતે પી વિભાગના એલિમેન્ટ્સ એટલે સમૂહ નંબર 13 થી 18. ડી વિભાગના તત્વો શેમાં આવે? સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12. અને આવર્ત કોષ્ટકની એકદમ નીચે બે શ્રેણી છે, એને આપણે શું કહીશું? લેન્થેનાઇડ એન્ડ એક્ટિનાઇડ. આપણે એસ વિભાગની અંદર સમૂહ નંબર 1ના તત્વોને આલ્કલી કહીએ છીએ, સમૂહ નંબર 2ના તત્વોને આલ્કલાઇન કહીએ છીએ. એવી રીતે પી વિભાગના તત્વો જેનો આપણે આજે અભ્યાસ કરવાના છે એ પી વિભાગના તત્વોની અંદર સમૂહ નંબર 13 છે એનું પહેલું તત્વ બોરોન છે. સમૂહ નંબર 13ના તત્વ કયા? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આપણે જાણીએ જ છીએ કે સંસ્કૃત શીખી ગયા છે. એનું પહેલું તત્વ બોરોન છે એટલે સમૂહ નંબર 13ના તત્વને આપણે બોરોન સમૂહ કહીએ છીએ. સમૂહ નંબર 14ના તત્વો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસન અને લેડ. બરાબર. તો આ જે તત્વો છે એમાં પહેલું તત્વ કાર્બન છે એટલે આપણે એને કયો સમૂહ કહીએ છીએ? કાર્બન સમૂહ કહીએ છીએ. ત્યાર પછીના 15 પછીના સમૂહનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો પહેલી વ્યાખ્યા આપીએ કે પી વિભાગના તત્વો એટલે શું? કે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ઉમેરાય? પી કક્ષકમાં. આપણે આ અભ્યાસ શીખી ગયા છે કે આપણો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાય છે એટલે એને શું કહેવાય? પી વિભાગના તત્વો કહેવામાં આવે છે. આ પી વિભાગ એટલે કયો સમૂહ? સમૂહ નંબર 13 થી 18. યાદ રાખો, સમૂહ નંબર 13 થી 18. સમૂહ નંબર 13 ને કયો સમૂહ કહીશું? બોરોન સમૂહ. સમૂહ નંબર 14 ને કયો સમૂહ કહીશું? કાર્બન સમૂહ. સમૂહ નંબર 15 નું પહેલું તત્વ છે નાઇટ્રોજન એટલે આપણે એને કયો સમૂહ કહીશું? નાઇટ્રોજન. 16મા સમૂહનું નામ છે ચાલ્કોજન. 17મા સમૂહનું નામ છે હેલોજન અને 18મા સમૂહનું નામ છે નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુ. આવશે એની આપણે ચર્ચા કરીશું. આ બે વિશે આપણે શીખી ગયા છે 11 સાયન્સમાં. હવે આપણે કોનો અભ્યાસ કરવાનો છે? સમૂહ નંબર 15. તો સેકન્ડ મુદ્દો કે પી વિભાગના એલિમેન્ટ્સ એટલે કયા કયા તત્વો આવે? સમૂહ નંબર 13 થી 18. હવે એની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ કે પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું આવે? તો પીમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. બીકોઝ પીના પેટા પ્રકાર 3 જ છે અને કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. કુંડના નિયમ પ્રમાણે, પાઉલીના નિયમ પ્રમાણે. તો પી વિભાગની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો પી વિભાગની ઇલેક્ટ્રોન રચના એટલે એસ વિભાગ ભરાઈ ગયો હશે. આવવના નિયમ પ્રમાણે નીચલું શક્તિ સ્તર ભરાઈ જાય ત્યાર પછી ઉપલા શક્તિ સ્તરમાં પીમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 1 થી 6. આને કયા વિભાગની ઇલેક્ટ્રોન રચના કહેવાય? પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી છે. જોજો, સામાન્ય ઇલેક્ટ્રોન રચના મેં અહીંયા આગળ લખેલી છે. બરાબર. હવે આપણને એના પછી જે પી વિભાગના તત્વો છે એમાં 11 સાયન્સમાં આપણે જુઓ આવર્તમાં જઈએ તો પરમાણુનું કદ ઘટે છે એવું આપણે શીખી ગયા હતા. કેમ ઘટે છે? તો કે ભાઈ પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે તો પેલા કેન્દ્રનો પ્રોટોનની સંખ્યા વધે એટલે કેન્દ્રનો વીજભાર વધે. કેન્દ્રનો વીજભાર વધે એટલે એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય અને બધા ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ કરે એટલે આવર્તમાં આપણે કારણ શીખી ગયા હતા કે ભાઈ પરમાણુની ત્રિજ્યા ઘટે. એવી રીતે આવર્તમાં આયનીકરણ, એન્થાલ્પી વધે, વિદ્યુત ઋણતા વધે. મતલબ એ બધી જ વસ્તુની વિવિધતા આપણે 11 સાયન્સમાં જોઈ ગયા.
બરાબર. હવે આ પી વિભાગના જે તત્વો છે એમાં આપણે જે ઇલેક્ટ્રોન જેના જોવામાં જે સમૂહમાં છે બરાબર, 15મો સમૂહ, 14મો સમૂહ, 15, 16, 17 એ સમૂહમાં જેમ જેમ આપણે ઉપરથી નીચે જઈએ છીએ તેમ તેમ અધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને ધાતુઓ આપણને જોવા મળશે. બરાબર. અને આની અંદર તમે જુઓ કે બીજા આવર્ત સુધી તો ડી બ્લોક છે. બરાબર. પણ બીજા આવર્તમાં ડી બ્લોક નથી, એસ અને પી જ છે. પણ જ્યારે ત્રીજો અને ચોથો આવર્ત આવશે એટલે ડી કક્ષક ઉપરાંત એફ કક્ષકનો ઉમેરો થાય અને એના કારણે પી વિભાગના જે તત્વોના ગુણધર્મો છે એમાં આપણને શું જોવા મળે? વિવિધતા. કેમ? કારણ કે જ્યારે આપણે દાખલા તરીકે પહેલું તત્વ નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, ત્યાં સુધી આપણને એસ અને પી બ્લોક જોવા મળશે. પણ જ્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક એન્ટીમની તરફ તમે જેમ જેમ જશો એફ કક્ષકનો ઉમેરો થશે અને એફ કક્ષક ઉમેરાય એટલે એના ગુણધર્મોમાં શું થાય? ફેરફાર થાય. બરાબર. ડીપાઈ પીપાઈ બંધ બને. પેલામાં પીપાઈ પીપાઈ બંધ બનતો, પી કક્ષક દ્વારા બનતો પાઈ બંધ, દેટ કોલ પીપાઈ પીપાઈ બંધ. અને ડી કક્ષક દ્વારા બનતો પાઈ બંધ એટલે ડીપાઈ ડીપાઈ બંધ. બરાબર. તો આ બધું તમને અંદર જોવા મળશે. તો આ આપણી સામાન્ય માહિતી થઈ ગઈ. ઇન્ટ્રોડક્શનના 3 વસ્તુ સૌથી અગત્યની કે પી વિભાગના એટલે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય એને પી વિભાગના તત્વો કહેવાય. પી વિભાગ એટલે સમૂહ નંબર 13 થી 18ના તત્વો. એની સામાન્ય ઇલેક્ટ્રોનના NS2 Np1 to 6 છે. હવે આપણે સમૂહ નંબર 15ના તત્વોની વાત કરીએ તો સમૂહ નંબર 15નું જે પહેલું તત્વ છે, હું અહીંયા સમૂહ નંબર 15ના તત્વો લખું છું. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. આની આપણે પછી વાત કરીએ છીએ. આ મોસ્કોવિયમ છે એ હમણાં જ શોધાયેલું નવું સંશ્લેષિત રેડિયો સક્રિય પદાર્થ છે કે જે હમણાં જ કૃત્રિમ રીતે આપણે શોધ્યું છે. બરાબર. એનું પ્રમાણ બહુ રેર છે, એની પછી વાત આપણે કરીએ છીએ. તો પહેલું તત્વ છે નાઇટ્રોજન. બધાને સમાજ વિદ્યામાં આપણે ભણતા હતા કે વાતાવરણમાં 21% ઓક્સિજન છે, 78% નાઇટ્રોજન છે. આપણને બધાને ખબર છે. તો આ જે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન આપણને કયા સ્વરૂપે મળે છે? વાયુ સ્વરૂપે. અને આ વાયુ સ્વરૂપનું પ્રમાણ પૃથ્વીના પેટાળમાં કેટલા ટકા છે? 78%. ઉપરાંત આ પદાર્થ આપણને કયા સ્વરૂપે મળે છે? નાઇટ્રોજનમાં મેળવવો હોય તો બે વસ્તુ આપેલી છે, એક ચીલી સોલ્ટપીટર અને ઇન્ડિયન સોલ્ટપીટર સ્વરૂપે મળે છે. હવે અહીંયા આપણે ચીલી લખીએ છીએ તો NaNO3 આવશે. NaNO3 એટલે તમને ઘણી વખત પરીક્ષા પૂછાય કે ચીલી સોલ્ટપીટરનું અણુસૂત્ર જણાવો તો આને આપણે શું કહીશું? ચીલી સોલ્ટપીટર. એમાં તમે જુઓ નાઇટ્રોજન છે એટલે નાઇટ્રોજનનો સ્ત્રોત કહેવાય કે નાઇટ્રોજન શેમાંથી મળે છે? તો ચીલી સોલ્ટપીટર અને ઇન્ડિયન સોલ્ટપીટર KNO3. જો ઇન્ડિયન સોલ્ટપીટર પૂછાય તો પોટેશિયમ આવે. બરાબર. આમાં ચીલી છે, ચીલી માટે કયો શબ્દ? સોડિયમ. અને પોટેશિયમ માટે કયો શબ્દ છે? ઇન્ડિયન સોલ્ટપીટર. ઇન્ડિયન સોલ્ટપીટર. તો આ બંને જે ક્ષાર છે એ ક્ષારમાંથી પણ આપણને શું મળે છે? નાઇટ્રોજન તત્વ મળે. બરાબર. તો આ થઈ ગયા નાઇટ્રોજનના સ્ત્રોત કે નાઇટ્રોજન આપણને ક્યાં આગળથી મળે છે? તો એક તો વાતાવરણમાં વાયુ સ્વરૂપે છે, 78% પ્રમાણ છે. એ ઉપરાંત આપણને આ ચીલી સોલ્ટ છે એટલે ક્ષાર છે, આ ક્ષારમાંથી પણ આપણને મળે છે ચીલી સોલ્ટપીટર. અને ઇન્ડિયન સોલ્ટપીટરમાંથી પણ આપણને કયો પદાર્થ મળે છે? નાઇટ્રોજન. હવે વાત કરીએ ફોસ્ફરસ. તો જનરલી બધાને જ ખબર છે ફોસ્ફરસ એટલે શેમાં હોય? ખડક, પથ્થરો છે એમાં. પછી જે આપણા હાડકાં છે, હાડકાં એમાં પણ શું છે? ફોસ્ફરસ. દાંત છે એની મજબૂતાઈમાં પણ ફોસ્ફરસ છે. તો ફોસ્ફરસ છે આપણને શેમાંથી મળે છે? એપેટાઇટ ખનિજમાંથી. આ એપેટાઇટ ખનિજ એટલે એનું અણુસૂત્ર કંઈક આવું છે CA9PO4 6CaH2. આને મારે વાંચવું હોય તો શું કહેવાય? ક્લોર એપેટાઇટ, ફ્લોર એપેટાઇટ. આટલો ભાગ એપેટાઇટ છે. બરાબર. આટલો જે ભાગ છે એ શું છે? એપેટાઇટ. અહીંયા ધારો કે હું ફ્લોરિન મૂકી દઉં, X એટલે હેલોજન, કાં તો તમે ફ્લોરિન મૂકી શકો, ક્લોરિન મૂકી શકો. X તરીકે OH- આયન પણ આવે, હાઇડ્રોક્સી. એટલે જરૂરી નથી કે આ X એટલે ફ્લોરિન ક્લોરિન જ હોય. તમે OH- આયન પણ મૂકી શકો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા CA9PO4 6 CaCl2 મૂકું તો
તો Cl આવ્યું ત્યારનું નામ શું થઈ જાય? ક્લોરેપેટાઇટ. કયો એપેટાઇટ કહેવાય? ક્લોરેપેટાઇટ. પણ માની લો કે હું ફ્લોરિન Ca9PO4 6 CaF2 તો ફ્લોરિન એટલે ફ્લોરેપેટાઇટ. એ આવે એટલે ફ્લોરિન આવે તો ફ્લોરેપેટાઇટ કહેવાય, ક્લોરિન આવે તો ક્લોરેપેટાઇટ કહેવાય, અને OH આવે તો હાઇડ્રોક્સી એપેટાઇટ. Ca9PO4 6 કોઈને એવું થઈ જાય કે OH માઈનસ આયન ગ્રુપ છે તો હાઇડ્રોક્સી કહેવાય, તો હાઇડ્રોક્સી એપેટાઇટ. તો આ ખનિજોમાંથી આપણને મળે છે. ઉપરાંત ફોસ્ફરસ મેં કીધું તેમ બંધારણીય ઘટક, પ્રાણીઓ અને સજીવના બંધારણીય ઘટક. બંધારણીય ઘટક એટલે આપણા શરીરનું બંધારણ. તમે જુઓ હાડપિંજર છે તો હાડકાઓનું બનેલું છે, એની પર ચામડીના સ્તરો છે ચરબીના, બરાબર. ત્યારે એક માનવની આકૃતિ ઊભી થાય. તો આ જે આપણા શરીરનું બંધારણ છે, માનવી અને પ્રાણીઓના શરીરના બંધારણમાં બંધારણીય ઘટક તરીકે શું રહેલું છે? ફોસ્ફરસ. શેમાં? હાડકાની અંદર, બરાબર. ઉપરાંત જે ફોસ્ફોપ્રોટીન છે, ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાં, આ તમને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે, લખી નાખજો. ઈંડા અને દૂધમાં, આપણે જે ઈંડા ખાઈએ છીએ એ ઈંડા અને દૂધ, એમાં કયું પ્રોટીન છે? ફોસ્ફોપ્રોટીન. તો એમાંથી પણ આપણને ફોસ્ફરસ તત્વ મળે છે, ફોસ્ફોપ્રોટીન. એના પછી જે આ તત્વો છે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, એ આપણને બહુ જ ઓછા પ્રમાણમાં મળે છે ખનિજ સ્વરૂપે. કયા? સલ્ફાઇડ ખનિજ. આર્સેનિક સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ આપણને સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. કયા ખનિજો? તો આ ખનિજો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ મને સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. જ્યારે આ જે છેલ્લું તત્વ છે મોસ્કોવિયમ, જેનો પરમાણુ ક્રમાંક 115 છે, કેવી રીતે આવે છે આગળ આપણે શીખીએ છીએ. મોસ્કોવિયમ છે એ કેવું છે? રેડિયો સક્રિય પદાર્થ. હમણાં શોધાયું છે, રેડિયો સક્રિય પદાર્થ છે. એનું આયુષ્ય ખૂબ જ ઓછું છે અને બહુ જ રેર માત્રામાં આપણને એનું પ્રમાણ બહુ જ ઓછું મળે છે, બરાબર. તે કેવો છે? આ તમને પરીક્ષામાં MCQમાં પૂછી શકાય કે 15મા સમૂહનું કયું તત્વ હમણાં લેટેસ્ટમાં શોધાયું છે? મોસ્કોવિયમ, જેનો પરમાણુ ક્રમાંક 115 છે. પરમાણુ ભાર આઈ થિંક 289 જેવો છે એનો પરમાણુ ભાર, બરાબર. અને આ જે તત્વ છે કૃત્રિમ રીતે આપણે પ્રયોગશાળામાં ઉત્પન્ન કરેલું છે અને એ રેડિયો સક્રિય પદાર્થ છે, એની માત્રા ખૂબ ઓછી છે. એની ઇલેક્ટ્રોન રચના પણ આપણે હમણાં સાથે સાથે જોઈએ છીએ. તો આ થઈ ગઈ, આ પદાર્થો આપણને ક્યાંથી મળે છે? રિપીટ અગેન. નાઇટ્રોજન વાયુ સ્વરૂપે મળે, ચીની સાલ્ટપીટર અને ઇન્ડિયન સાલ્ટપીટરમાંથી મળે. ફોસ્ફરસ આપણને એપેટાઇટ ખનિજ, પછી ફ્લોરેપેટાઇટ હોય કે ક્લોરેપેટાઇટ. પછી આપણા શરીરના હાડકાના બંધારણ, દાંતના બંધારણ, એના બંધારણમાં પણ ફોસ્ફરસ છે. દૂધ અને ઈંડામાં કયું પ્રોટીન છે? ફોસ્ફોપ્રોટીન છે. આ ઉપરાંત આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આપણને સલ્ફાઇડયુક્ત ખનિજ સ્વરૂપે મળે. અને મોસ્કોવિયમ હમણાં જ શોધાયેલું કૃત્રિમ રેડિયો સક્રિય પદાર્થ છે. હવે આપણે એની શું જોઈશું? ઇલેક્ટ્રોન રચના જોઈશું. તો સેકન્ડ મુદ્દો છે 15મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના. આ ઇલેક્ટ્રોન રચના આપણને ક્યારે આવે? જ્યારે આપણે એનું શું આવે? પરમાણુ ક્રમાંક આવે. હવે પરમાણુ ક્રમાંક આપણે ગોખવાનો નથી. પરમાણુ ક્રમાંકમાં પહેલા તત્વનો પહેલા તો સમૂહમાં 15ના તત્વો કયા? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. એ પણ હું લખી દઉં છું કારણ કે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોવાની. પહેલું તત્વ છે નાઇટ્રોજન, બરાબર. નાઇટ્રોજનનો પરમાણુ 1 થી 10 તત્વોના પરમાણુ ક્રમાંક બધાને આવડે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7. ત્યાર પછી તમારે શું યાદ રાખવાનું? 8 18 32. આ નિયમ તમારે યાદ રાખવાનો કારણ કે આપણે પહેલો આવર્ત જતો રહ્યો છે. પહેલો આવર્ત હોય તો 2 8 8, પહેલો ને બીજો આવર્ત જતો રહ્યો છે, ત્રીજા આવર્તથી શરૂઆત થાય છે, બરાબર. પહેલા આવર્તમાં કયા તત્વો આવે? હાઇડ્રોજન, હિલિયમ. બીજા આવર્તમાં કયું આવશે? બેરેલિયમ, બોરોન, કાર્બન. ત્યાંથી ચાલુ થશે, બરાબર ને. લિથિયમથી ચાલુ થશે છેક નિયોન સુધી. તો બીજો આવર્ત આવી જાય છે, બરાબર. એટલે બીજાથી ત્રીજામાં જવું હોય તો કેટલા ઉમેરવાના? 8, બરાબર. પહેલામાંથી બીજામાં જવું હોય, પહેલા આવર્તમાંથી બીજા આવર્તમાં જવું હોય તો કેટલા ઉમેરવા પડે? 2 ઉમેરવા પડે. બીજામાંથી ત્રીજામાં જવું હોય તો કેટલા ઉમેરવા પડે? 8 ઉમેરવા પડે, બરાબર. તો હવે આપણે આમાં યાદ રાખીશું કેટલા ઉમેરવાના? 8 18 32 ઉમેરવાના. હવે આ જે 7 છે એમાં હું 8 ઉમેરું
બરાબર. તો 7 અને 8 નો સરવાળો કેટલો થાય 15, બરાબર. હવે આ 15 માં મારે કેટલા ઉમેરવાના 18, એટલે 15 ને 18 કેટલા થાય ગણવું જોઈએ તો કેટલા થશે 33. અહીંયા આવશે 33. એ 33 માં વળી પાછા તમારે કેટલા ઉમેરવાના 18, 33 માં 18 ઉમેરો જોઈએ કેટલા થશે 51. તો એન્ટીમનીનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે 51, બરાબર. તમારે યાદ રાખવાનું આમાં આ ઉમેરવાના છે, આ ઉમેરો એટલે આપણને કેટલો મળશે પરમાણુ ક્રમાંક 15. 15 માં 18 ઉમેરો તો કેટલા મળશે 33. 33 માં 18 ઉમેરો કેટલા મળશે 51, બરાબર. છઠ્ઠો અને સાતમો પ્રથમ અતિ લઘુ આવર્ત અને પ્રથમ લઘુ આવર્ત, બરાબર. પ્રથમ આવર્ત આપણે કહીએ છીએ ને મોટો આવર્ત, એમાં પહેલો મોટો આવર્ત ને બીજો મોટો આવર્ત. તો છઠ્ઠો અને સાતમો બંને 32 તત્વોનો છે અને સાતમો આવર્ત આપણે અધૂરો કહીએ છીએ, એમાંથી ઘણા તત્વો શોધાઈ ગયા છે. તો આમાં આપણે કેટલા મળીશું 32. આ પેટર્ન તમારે યાદ રાખવાની 8 18 32 આ જે 51 આવ્યા એમાં તમારે કેટલા ઉમેરવાના 32. તો 51 માં તમે 32 ઉમેરો કેટલા થશે 83. તો બિસ્મથનો પરમાણુ ક્રમાંક કેટલો છે 83. હવે આ 83 માં તમારે કેટલા ઉમેરવાના છે 32. તો આ 83 માં તમે 32 ઉમેરશો એટલે તમારો પરમાણુ ક્રમાંક આવી જશે 115. જે હમણાં લેટેસ્ટમાં શોધાયો છે. તો ફોસ્ફોરિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 115. એટલે આપણે પરમાણુ ક્રમાંક ગોખવાના નથી. હા, ઇટ ઇઝ નોટ વેલિડ. આપણે પરમાણુ ક્રમાંક ગોખવાના નથી. પરમાણુ ક્રમાંક માટે નિયમ છે 2 8 8 18 18 32. પહેલો આવર્ત જતો રહે છે એટલે આપણે 8 થી શરૂઆત કરીએ છીએ 8 18 18 32. હવે નાઇટ્રોજન છે તો એનો પરમાણુ ક્રમાંક 7 છે. ઇલેક્ટ્રોન રચના આપણને બધાને આવડે છે 1s2 2s2 2p3. મારે કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે 7, એટલે 1s2 2s2 2p3. હવે 1s2 છે એટલે 1s2 એટલે 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન વાળું તત્વ કયું હિલિયમ. તો તમે આ જે ઇલેક્ટ્રોન રચના છે એને આપણે સરળતા માટે હિલિયમ લખી દઈશું 2s2 2p3, બરાબર. હવે આ જે સમૂહ છે એ કયા સમૂહના તત્વો છે 15મા સમૂહના. હવે 15મા સમૂહનું પહેલું તત્વ કયું છે નાઇટ્રોજન. એટલે 15મા સમૂહના તત્વોનું નામ શું કહેવાય નાઇટ્રોજન સમૂહ. 15મા સમૂહનું કયું નામ છે નાઇટ્રોજન. કારણ કે જો જુઓ 15મા સમૂહનું પહેલું તત્વ કયું છે નાઇટ્રોજન છે. એટલે આપણે એને કયા સમૂહના તત્વો કહીશું નાઇટ્રોજન સમૂહના તત્વો કહીશું. અને 15મું છે એટલે છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવે છે. જુઓ છેલ્લી કક્ષા એટલે તમે જુઓ કયા નંબર છે ક્વોન્ટમમાં n બરાબર 2 નંબર છે. જોઈ શકો છો તમે n બરાબર 2 નંબરની કક્ષા છેલ્લી છે. એમાં ટોટલ ઇલેક્ટ્રોનનો સરવાળો કરો તો 5 મળે છે. ધેટ મીન્સ એ 15મા સમૂહના તત્વો છે. છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન લૂઈસ બિંદુ નિરૂપણ આપણે કરી શકીએ છીએ. ઓકે, લાઈક ધીસ લૂઈસ બિંદુ નિરૂપણ કરો તો તમને નાઇટ્રોજનની આજુબાજુ 5 ટપકા જોવા મળે. ઓકે, રાઈટ. છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન આપણે લીધું. હવે આપણે ફોસ્ફરસની વાત કરીએ. ફોસ્ફરસ છે એનો પરમાણુ ક્રમાંક 15 છે. 15 છે તો હિલિયમ લખી નાખ્યું. હિલિયમ પછી શું આવશે નિયોન. આપણને નિષ્ક્રિય વાયુ ખબર હોવા જોઈએ. હિલિયમ નિયોન આર્ગોન ક્રમમાં આવશે. હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન, બરાબર. આ આપણને આવડે છે. એનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. આનો 2. આમાં પણ નિયમ છે 8 8 18 18 32 એટલે 10. પછી આ 18 માં 18 ઉમેરો એટલે 18 36. 36 માં ઉમેરો એટલે 32 એટલે 54. 54 માં 32 ઉમેરો એટલે કેટલા થાય 86. એટલે આમાં પણ પેલો નિયમ છે 2 8 8 18 18 32. એટલે આપણને ખબર હોય કે આ આવડે તો જ આપણે ઇલેક્ટ્રોન રચનામાં નિયોન લખી શકીએ, બરાબર. ચાલો હિલિયમ પછીના આવર્ત તો કયું આવશે નિયોન આવશે. અહીંયા n બરાબર 2 છે. અહીંયા શું આવશે 3s2 3p3. તમે જો આ કેટલા છે 10 10 ને 2 12 3 15. કયા નંબરનો આવર્ત આવ્યો n બરાબર 3 નંબરની છેલ્લી કક્ષા આવી, બરાબર. સમજાય છે ને ઇલેક્ટ્રોન રચના સરળતાથી આપણે સમજી શકીએ એવી છે. ચાલો હિલિયમ નિયોન પછી શું આવશે આર્ગોન. આર્ગોન આવે એટલે એની કઈ કક્ષક આવશે 3d કક્ષક આવશે. 3d 4s2 4p3. 18 ઇલેક્ટ્રોન. ar એટલે 18 18 ને 2 20. ઈ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોય 10. એટલે આ જ્યારે આવે એટલે યાદ રાખવાનું કઈ કક્ષક આવશે 3d કક્ષક. 3d 10 4s2 4p3. 18 ને 2 20 ને 10 30 ને 3 33. તો અહીંયા જુઓ 33. હવે 51 ઇલેક્ટ્રોન ગોઠવવાના.
તો હિલિયમ નિયોન આર્ગોન પછી ક્રિપ્ટોન આવે. ક્રિપ્ટોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? 36 ઇલેક્ટ્રોન. અહીંયા 3d કક્ષકની જગ્યાએ શું આવશે? 4d. અહીંયા 5s2 5p3. અહીંયા n બરાબર કયું આવે છે? ચોથું. અહીંયા n બરાબર કયો આવશે? પાંચમું. તમે જુઓ જેમ જેમ આપણે સમૂહ ઉપરથી નીચે જઈએ છીએ એક એક નવી નવી કક્ષાઓ ઉમેરાય છે. આ 2 નંબરની ઉમેરાય, 3 4 5 નવી નવી કક્ષાઓ ઉમેરાય છે. કદમાં પરમાણુ કેવો બનશે? મોટો બનશે. 11 સાયન્સમાં કારણ શીખી ગયા. સમૂહમાં ઉપરથી નીચે જઈએ છીએ તેમ તેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે. કેન્દ્રનો વીજભાર વધે છે. વીજભાર વધવાના કારણે નવી નવી કક્ષાઓ એડ થાય છે. એટલે તમે જોઈ શકો છો. બરાબર. ચાલો હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન પછી ઝેનોન આવે છે. ઝેનોન એટલે કેટલા ઇલેક્ટ્રોન સમય જાય? 54 ઇલેક્ટ્રોન સમય જાય. અહીંયા 3d 4d કઈ પછી કઈ કક્ષક આવશે? 5d. સોરી લખવાનું રહી ગયું છે. બરાબર. 5d કક્ષક. તો હું અહીંયા 5d લખું છું. 5d આગળ કઈ કક્ષક આવશે? 4f આવશે. આ યાદ રાખજો, પરીક્ષામાં ઇલેક્ટ્રોન રચના પૂછાય છે. બિસ્મથ. બરાબર. 4f આવશે. અહીંયા 6x2 6p3. આ વસ્તુ કોમન આવશે બધામાં. જુઓ કે 15મા સમૂહની ઇલેક્ટ્રોન રચના લખો તો 15મા સમૂહની ઇલેક્ટ્રોન રચના કોમન શું આવશે? ns2np3. તમને એવું પૂછાય કે 15મા સમૂહની ઇલેક્ટ્રોન રચના સામાન્ય કઈ છે? તો ns2np3 થશે. દેખાય છે બધાને? ચાલો તો અહીંયા આપણે હવે ઇલેક્ટ્રોન ગોઠવીએ. 54 ને 2 56, 56 ને 10 66, 66 ને 14 કેટલા થશે? 80, 80 ને 3 83 થઈ ગયા. હવે આપણે અગત્યનો છે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન પછી રેડોન આવ્યું. રેડોનમાં કેટલા ઇલેક્ટ્રોન સમય જાય? 86 ઇલેક્ટ્રોન. અહીંયા 4f છે તો અહીંયા કઈ આવશે? 5f કક્ષક આવશે. અહીંયા 5d છે તો અહીંયા શું આવશે? 60. અહીંયા 6 છે તો અહીંયા શું આવશે? 7s. બધામાં એક એક કક્ષકનો ઉમેરો થશે. 4d હોય તો એના પછી 5d આવશે. 5s હશે તો 6s હશે. 6s હશે તો 7s હશે. હવે તમે ઇલેક્ટ્રોન રચના જુઓ. 86 ને 10 કેટલા થશે? 96. 96 ને 2 98. 98 ને 3 ઉમેરો 101. 101 નાના 14 ગણો એટલે 115. તો આ થઈ ગઈ તમારા 115મા તત્વની ઇલેક્ટ્રોન રચના. આ વસ્તુ નવી છે જે તમને પૂછી શકાય. ત્યારે પૂછવાની જરૂર નથી. તમારે પરમાણુ ક્રમાંક પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક યાદ રાખવાનો. પછી નિયમ છે 8 18 18 32 32 મોસ્કોવિયમ. 15મા સમૂહનું છેલ્લું તત્વ કયું છે? મોસ્કોવિયમ. એનું પણ તમે પરમાણુ ક્રમાંક લખશો એટલે તમને ઇઝીલી પરમાણુ ક્રમાંક મળી જશે. પરમાણુ ક્રમાંક લખશો, પરમાણુ ક્રમાંક આવે તો તમને શું આવડે? ઇલેક્ટ્રોન રચના. એટલે તમે શું લખી શકશો? એની ઇલેક્ટ્રોન રચના લખી શકશો. ઇલેક્ટ્રોન રચનામાં પહેલા તત્વની ઇલેક્ટ્રોન રચના લખો એટલે જ ખ્યાલ આવી જાય કે 2 તત્વની જગ્યાએ આપણે હિલિયમ લખીએ તો હિલિયમ 2s2 2p3 આવે. તો હિલિયમ પછીનું નિષ્ક્રિય વાયુ કયું છે? નિયોન. તો અહીંયા ક્રમ જળવાય છે. હિલિયમ આવે પછીનામાં નિયોન આવશે, પછી આર્ગોન આવશે, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન આવશે. અહીંયા એક વસ્તુ તમે શું નોટ કરો છો કે દરેક વખતે તમે જુઓ 2s2 2p3, 3s2 3p3, 4s2 4p3, 5s2 5p3, 6s2 6p3 and 7s2 7p3. That means 15મા સમૂહની કોમન ઇલેક્ટ્રોન રચના. આના ઉપરથી આપણને શું જોવા મળે? ns2np3 લાઈક ધીસ 15મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. કારણ કે 15મો સમૂહ છે એટલે છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન તમને જોવા મળશે. ત્યારબાદ હવે આપણે આની પરમાણુ ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યાની વાત કરીએ તો આપણે આગળ શીખી ગયા છે. તમે સમૂહનું કારણ શીખી ગયા છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ. સમૂહમાં ઉપરથી 11 સાયન્સમાં શીખી ગયા છો. ઉપરથી નીચે તરફ જતા શું થશે? પરમાણુ ત્રિજ્યા. પરમાણુની ત્રિજ્યા એક સહસંયોજક ત્રિજ્યા. પરમાણુ ત્રિજ્યાને બીજા શબ્દમાં શું કહેવાય? સહસંયોજક ત્રિજ્યા જ કહેવાય. પરમાણુ ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યામાં શું થશે? વધારો થશે. કેમ વધારો થાય? પરમાણુ ત્રિજ્યામાં કેમ વધારો થશે? તો એનું કારણ આપણને ખબર છે કે તમે જુઓ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તમને શું દેખાય છે? પરમાણુ ક્રમાંક વધે છે. રાઈટ? પરમાણુ ક્રમાંક વધે છે અને પરમાણુ ક્રમાંક એટલે કોની સંખ્યા? પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર?
તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમ કેન્દ્રનું શું હશે? વીજભાર. કેન્દ્રનું વીજભાર એટલે પ્રોટોન વધે છે, કેન્દ્રનો વીજભાર વધે છે. અને જેમ જેમ તમે જોઈ શકો છો કેન્દ્રનો વીજભાર વધે છે, શું ઉમેરાય છે? નવી નવી કક્ષા. પહેલા ઇલેક્ટ્રોન n બરાબર 2 નંબરની કક્ષામાં હતું, અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી n બરાબર 3 નંબરમાં ગયું, ત્યાર પછી n બરાબર 4 નંબરમાં ગયું, પછી n બરાબર 5 નંબરમાં ગયું. અહીંયા તમે જુઓ આકૃતિ પરથી બી ખ્યાલ આવે છે કે જેમ જેમ કેન્દ્રનો વીજભાર વધે છે તેમ તેમ શું ઉમેરાય છે? નવી નવી કક્ષાઓ ઉમેરાય છે. અને આ નવી નવી કક્ષાઓ ઉમેરાય એટલે પરમાણુ કદમાં કેવો થશે? મોટો થાય છે. આપણે સમજી શકીએ છીએ કેન્દ્રથી એનું અંતર વધતું જાય છે એટલા માટે પરમાણુની ત્રિજ્યા વધે છે. સિમ્પલ આપણે કારણ સમજી શકીએ છીએ. એવી રીતે આયોનિક ત્રિજ્યામાં પણ શું થશે? વધારો. અને આયોનિક ત્રિજ્યા બે પ્રકારની આપણે શીખી ગયા છીએ, ઋણ આયનિક ત્રિજ્યા અને ધન આયનિક ત્રિજ્યા કેવી રીતે બને? જો ધન આયન હોય, ધન આયન ક્યારે બને? કે જ્યારે આપેલા પદાર્થમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયનિક ત્રિજ્યા મળે, આપેલા પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયનવાળી ત્રિજ્યા બને. અને ઋણ આયન બને તો શું થાય? કદમાં વધારો થાય. ધન આયન બને તો કદમાં ઘટાડો થાય, કારણ કે ઇલેક્ટ્રોન છોડીને જતા રહે છે. ઓકે, તો આ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. આ કારણ આપણે શીખી ગયા છે. આ કારણ તમારે લખી દેવાનું છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુ ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. એટલે ટોપિક નંબર 7.1.3 તમને આપેલું છે કે પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે. કેમ થાય છે આપણે આગળ શીખી ગયા છે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તરફ જઈએ તો સહસંયોજક ત્રિજ્યામાં વધારો થાય છે અને આર્સેનિકથી માંડીને બિસ્મથ તરફ વધારો થાય છે. પણ કેવો થાય છે? નજીવો. કેમ? બીકોઝ ડી અને એફ કક્ષકના ઇલેક્ટ્રોન ક્યાંક એને શું કરે છે? પરમાણુ ત્રિજ્યામાં ઇફેક્ટિવ કરે છે. એટલા માટે આ કારણ તો કોમન જ છે કે ભાઈ સમૂહ ઉપરથી નીચે જાવ એટલે પરમાણુ ત્રિજ્યા વધે, પણ અમુક તત્વો એવા છે કે જેમાં ડી અને એફ કક્ષકનો ભરાવો થશે એટલે કેટલીક વખત ઇલેક્ટ્રોન ખેંચે છે એને, એટલે પેલો જે કદમાં જેટલો વધારો થવો જોઈએ એની જગ્યાએ થોડું શું થઈ જાય? સંકોચ, એટલે બહુ ઓછો વધારો થાય. બરાબર. ત્યાર પછી આપણે આવે છે આયનીકરણ એન્થાલ્પી. એમાં આગળ તમને એમ આ જે પરમાણુ ત્રિજ્યા છે એમાં એવું પણ લખ્યું છે કે ભારે સભ્યોમાં સંપૂર્ણ ભરાયેલી ડી અને એફ કક્ષકો, આપણે કીધું ને બહુ ઓછો વધારો થાય. કેમ? ડી અને એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાની શરૂઆત થાય છે. કઈ કક્ષકથી? આર્સેનિકથી. જુઓ, આર્સેનિકમાં 3D, પછી એન્ટીમોનિકમાં 4D, પછી બિસ્મથમાં તો 4F પણ આવે અને D પણ આવે. એટલે Fના 14 ને Dના 10, તો 24 ઇલેક્ટ્રોન છે. એ શું કરશે? કદમાં વધારો કરવાની જગ્યાએ થોડો ઘણો શું થશે? ઘટાડો જોવા મળશે. એનું કારણ છે કે ઇલેક્ટ્રોનનો ભરાવો થાય એટલે પરમાણુ કદમાં મોટો થવાની જગ્યાએ થોડું કેન્દ્ર તરફ વધુ ખેંચાય, કારણ કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે છે. હવે આયોનિક ત્રિજ્યાની વાત કરીએ તો આયોનિક ત્રિજ્યાની ડેફિનેશન 11 સાયન્સમાં શીખી ગયા છે. આયોનિક ત્રિજ્યા નહીં પણ આયનીકરણ એન્થાલ્પી. આયોનિક ત્રિજ્યાની વાત તો કરી આપણે કે ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? કે તમારો જે વાયુરૂપ તટસ્થ પદાર્થ છે એ એક મોલ ઇલેક્ટ્રોન ગુમાવીને જો ધન આયન બનાવે, એન પ્રકારને ઇલેક્ટ્રોન ગુમાવવાના છે. ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે તો આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ કેવી હોય? વધુ હોય. સરળતાથી ગુમાવે એટલે. પણ જો મુશ્કેલીથી ગુમાવે, સરળતાથી ગુમાવે એટલે ઓછી હોય, અને બહુ જ મુશ્કેલીથી, બહુ પ્રબળ આકર્ષણ હોય અને એ આકર્ષણમાંથી તમારે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા હોય તો વધુ શક્તિ આપવી પડે, તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. રાઈટ. તો અહીંયા આપણે કારણ જોઈશું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. કારણ નંબર 2, સમૂહમાં ઉપરથી નીચે તરફ એટલે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા, ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ ઘટે છે. કેમ ઘટે છે? તો હવે ખબર પડી ગઈ હશે. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? આયનીકરણ એન્થાલ્પી એટલે એન પ્રકારને ઇલેક્ટ્રોન ગુમાવવાના છે, અને જો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાઈ જાય તો આયનીકરણ એન્થાલ્પી ઓછી ઉર્જાની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ, આમાં આપણે કારણ આપીએ તો ઉપરથી નીચે જઈએ તેમ તેમ શું વધે? પરમાણુ ક્રમાંક વધે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એટલે આ વસ્તુ તો કોમન જ છે. શું વધવાનું? કેન્દ્રનો વીજભાર વધે. અને જેમ જેમ કેન્દ્રનો વીજભાર વધે, હમણાં કીધું તેમ શું ઉમેરાય? નવી નવી કક્ષાઓ ઉમેરાય. અને નવી નવી કક્ષાઓ ઉમેરાય તો તમે જુઓ મારો ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જાય છે? દૂર જાય છે.
અને કેન્દ્રથી જેટલો ઇલેક્ટ્રોન દૂર જશે આકર્ષણ બળ ઓછું હશે, આકર્ષણ બળ ઓછું હોય એટલે ઇલેક્ટ્રોન સહેલાઈથી શું થઈ શકે, મુક્ત થઈ શકે. એટલે મુક્ત કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. ધેટ કોલ ઓફ આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. બિકોઝ કે એને ઓછી ઉર્જાની જરૂર પડે છે. ઓલરેડી એનું આકર્ષણ બળ આ જે પ્રોટોન છે અને આ ઇલેક્ટ્રોન છે એના વચ્ચે ડિસ્ટન્સ વધી જાય છે, અંતર વધારે છે એટલે આકર્ષણ બળ કેવું થઈ જશે, ઘટી જશે. ઇલેક્ટ્રોન દરેક વખતે નવી નવી કક્ષામાં ઉમેરાય છે એટલે કેન્દ્રથી કેવો જાય છે, દૂર જાય છે. દૂર જાય એટલે આકર્ષણ બળ ઓછું થઈ જાય. આકર્ષણ બળ ઓછું થઈ જાય એટલે એને મુક્ત થવો હોય તો બહુ જ તમે સહેજ ગરમી આપો તો એ ઇલેક્ટ્રોન પોતાની કક્ષા છોડી જાય એટલે ઓછી ઉર્જાની જરૂર પડે છે. બરાબર. ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ કેવું છે, ઓછું છે. આકર્ષણ બળ ઘટે છે. આકર્ષણ બળ ઘટે એટલે શું થાય, ઓછી ઉર્જાની જરૂર પડે. માટે પરમાણુ આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ ઘટે છે. એવી જ રીતે આપણને આયનીકરણ એન્થાલ્પી પછી તમે એવી જ રીતે આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ ઘટે છે. બરાબર. પણ એક ઇલેક્ટ્રોન માટે ઘટે. આયનીકરણ એન્થાલ્પી અમારે ધારો કે તમને આવું પૂછેલું હોય કે માની લો કે નાઇટ્રોજન છે એમાંથી મારે એક ઇલેક્ટ્રોન કાઢવો છે, બીજો ઇલેક્ટ્રોન કાઢવો છે, બીજો ઇલેક્ટ્રોન કાઢવો છે. બરાબર. તો તમે ઇલેક્ટ્રોન કાઢો છો, ઇલેક્ટ્રોન બિસ્મથની વાત કરીએ, ધાતુ આયનની વાત કરીએ, કારણ કે તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવે, હા ગુમાવે નહીં. બિસ્મથની વાત કરીએ, બિસ્મથ +1, બિસ્મથ +2, બિસ્મથ +3 માની લો કે આવું છે. બરાબર. તો તમારે એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આયનીકરણ એન્થાલ્પીની કેવી જરૂર પડે, ઓછી જરૂર પડે. એના કરતાં આમાં કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરવાના, બે તો સ્વાભાવિક છે. એને મુક્ત કરવા માટે વધુ શક્તિની જરૂર પડે. એના કરતાં પણ વધારે કયા ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની જરૂર પડે, 3 ઇલેક્ટ્રોન. તો આપણે યાદ રાખવાનું પાછું કે જો આયનીકરણ એન્થાલ્પી એક ઇલેક્ટ્રોન માટે ઓછી હોય, એક કરતાં 2 ઇલેક્ટ્રોન મુક્ત કરવા તો વધારે શક્તિની જરૂર પડે. 3ને મુક્ત કરવા હોય તો એના કરતાં, એટલે જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ એમ એને મુક્ત કરવા માટે વધુ શક્તિની જરૂર પડે. તો આ આયનીકરણ એન્થાલ્પીનું ક્રમ આપણે યાદ રાખીશું આના સંદર્ભમાં. ઓકે. તો આ વાત થઈ ગઈ આપણી આયનીકરણ એન્થાલ્પી. ત્યારબાદ વિદ્યુત ઋણતા, લાસ્ટ ટોપિક આપણો વિદ્યુત ઋણતા એટલે શું એ બી આપણે શીખી ગયા છે. વિદ્યુત ઋણતામાં આપણે પાઉલિંગ માપક્રમ જોયો તો 11 સાયન્સની અંદર યાદ કરો, મુલિકન ફેડે માપક્રમ. બરાબર. આપણે શીખી ગયા છે. ઓલ્ડર રિચવ અને મુલિકન માપક્રમ આપણે જોયું હતું અને એમાં તમને યાદ હોય તો વિદ્યુત ઋણતાનું માપ આપેલું છે. લિથિયમને લેટેસ્ટ ગણી અને વિદ્યુત ઋણતા ક્રમમાં વધે છે એવું આપેલું છે. તો વિદ્યુત ઋણતા એટલે શું? એટલે વિદ્યુત ઋણતા એટલે આપેલા પદાર્થનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ. જેટલું એનું આકર્ષણ બળ વધુ હશે ઇલેક્ટ્રોન પ્રત્યે એટલી એની વિદ્યુત ઋણતા કેવી હશે, વધારે. એનો મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન એન કેન પ્રકારાયણ ગુમાવવાના નથી, પણ શું કરવાના છે, મેળવવાના છે. ઇલેક્ટ્રોન તરફ ખેંચાવું, ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણને એક પ્રકારની શું કહી શકાય, વિદ્યુત ઋણતા કહી શકાય. કે બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોન એ કોઈ એક પદાર્થના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. બંધમાંના ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધુ હોય, એની વિદ્યુત ઋણતા કેવી હોય, વધારે હોય. તો અહીંયા તમે કારણ જુઓ તો તમને સ્પષ્ટ સમજાય છે કે વિદ્યુત ઋણતામાં ઇલેક્ટ્રોનને આકર્ષવાના છે, વધુને વધુ ઇલેક્ટ્રોન આવવા જોઈએ. એની જગ્યાએ ઇલેક્ટ્રોન તો નવી નવી કક્ષામાં ઉમેરાય છે એટલે કેવો જાય છે, દૂર જાય છે. દૂર જાય છે તો સ્વાભાવિક છે કે વિદ્યુત ઋણતામાં પણ શું થશે, ઘટાડો થાય છે. કેમ ઘટાડો થાય છે? તો કોમન કારણ, પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે એટલે શું વધે, કેન્દ્રનો વીજભાર વધે. કેન્દ્રનો વીજભાર વધે એટલે બધાને જ ખબર છે, 11 સાયન્સમાં કારણ શીખી ગયા છે. નવી નવી કક્ષાઓ ઉમેરાય, નવી નવી કક્ષાઓ ઉમેરાય એટલે નવી નવી કક્ષાઓ ઉમેરાવાથી શું થશે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે. ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તો આકર્ષણ બળ કેવું હોય, ઓછું હોય. અને વિદ્યુત ઋણતા એટલે પદાર્થનું ઇલેક્ટ્રોન તરફ ખેંચાવા જોઈએ. બરાબર. પણ કેન્દ્ર કરતાં ઇલેક્ટ્રોન તો કેવા જાય છે, દૂર જાય છે. એટલે આકર્ષણ બળ ઘટે અને આકર્ષણ બળ ઘટે તો શું ઘટી જાય, ઋણતા પણ ઘટે છે. સિમ્પલ સમજી શકાય એવું કારણ છે. 11 સાયન્સમાં આપણે શીખી ગયા છે. ઉપરથી નીચે તરફ જતા પરમાણુનું કદ વધશે એમ વિદ્યુત ઋણતા ઘટે છે. ભારે તત્વોમાં બહુ તફાવત જોવા મળતો નથી. અને લાસ્ટ ટોપિક છે એના ભૌતિક ગુણધર્મો. બરાબર. અને ભૌતિક ગુણધર્મો આપણે બધા જોઈ ગયા, આયનીકરણ એન્થાલ્પી, પરમાણુની ત્રિજ્યા, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન બંધુતા, બધા એના કેવા કહેવાય,
ભૌતિક ગુણધર્મો કહેવાય. એમાં એને લખ્યું છે કે આ સમૂહના બધા તત્વો કેવા છે? બહુપરમાણુ. બહુપરમાણુ એટલે એક કરતાં વધુ પરમાણુઓ જોડાઈને જુદા જુદા અપર સ્વરૂપો બનાવી શકે છે. રાઈટ. નાઇટ્રોજન દ્વિપરમાણુ વાયુ સ્વરૂપે છે. આપણને ખબર જ છે કે નાઇટ્રોજન પહેલાં જ વખત લખ્યું નાઇટ્રોજન કેવો છે? વાયુ સ્વરૂપે છે. કેમ વાયુ સ્વરૂપે છે? એમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળનું કારણ આવી જાય. આગળ આપણે શીખી ગયા છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ 4 પરિબળ પર આધાર રાખે, ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે, છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન, પછી એનું ક્ષેત્રફળ, પછી એની અંદર રહેલા આકર્ષણ બળ ઉપર આધાર રાખે આપણે શીખી ગયા છે. બરાબર. એટલે નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે. બાકીના બધા જે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની કેવા છે? ઘન સ્વરૂપમાં છે. જેમ જેમ તમે ઉપરથી નીચે જશો, હવે એ તમને કહી દઉં કે જેમ જેમ તમે ઉપરથી નીચે જશો, આ પહેલા બે તત્વો કેવા છે? અધાતુ તત્વો છે. કયા કયા? નાઇટ્રોજન અને ફોસ્ફરસ. એ લખું છું, નાઇટ્રોજન અને ફોસ્ફરસ કેવા છે? અધાતુ તત્વો છે. એનો મતલબ કે સમૂહ ઉપરથી નીચે તરફ જઈએ, કયો ગુણધર્મ વધે? ધાતુનો ગુણધર્મ. પહેલા બે તત્વો અધાતુ તત્વો છે. ત્યાર પછી આર્સેનિક અને એન્ટીમની કેવા છે? અર્ધધાતુ તત્વો છે. બરાબર. અને બિસ્મથ કેવું છે? બિસ્મથ અને મોસ્કોબિયમ કેવા છે? ધાતુ તત્વો છે. આ ધાતુ તત્વો છે. આ વિશિષ્ટ ધાતુ તત્વો કહેવાય. વિશિષ્ટ રેડિયોએક્ટિવ ધાતુ તત્વો. બરાબર. તો આપણે યાદ રાખીશું કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ તેમ શું વધે? ધાતુનો ગુણધર્મ વધે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો છે. આર્સેનિક, એન્ટીમની અર્ધધાતુ તત્વો છે. અને બિસ્મથ અને મોસ્કોબિયમ કેવા છે? ધાતુ તત્વો છે. એમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો તમને ખબર છે કે ધાતુ તત્વો હોય તો ધાતુઓના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પણ કેવા હોય? વધારે છે. એટલે ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો થશે. પરંતુ ગલન બિંદુ આર્સેનિક સુધી વધે છે અને બિસ્મથ આવે એટલે ઘટે છે. ઉત્કલન બિંદુની વાત પરીક્ષામાં પૂછાય તો ઉત્કલન બિંદુમાં વધારો થશે, કારણ કે ઘન પદાર્થનું ઉત્કલન બિંદુ સૌથી વધારે. ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો થાય છે. આ યાદ રાખજો. આ બધા જે ભૌતિક ગુણધર્મો છે ને, ફિઝિકલ પ્રોપર્ટી, એમાંથી તમને એમસીક્યુ પૂછાય વધારે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, ઉપરથી નીચે તરફ, તો ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો. બીકોઝ કયા તત્વો આવશે? ધાતુ તત્વો. ધાતુ તત્વોના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવા હોય? વધારે. પણ જ્યારે ગલન બિંદુની વાત આવશે તો આર્સેનિક સુધી ગલન બિંદુમાં વધારો થશે, પણ બિસ્મથ આવશે એટલે ધાતુ તત્વ છે એ ધાતુ તત્વનું ગલન બિંદુ કેવું હોય? ઓછું જોવા મળે છે. અને નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વો શું છે? અપર સ્વરૂપો આપે છે. બરાબર. તો આ તમારી થઈ ગઈ ફિઝિકલ પ્રોપર્ટી. આવતીકાલે આપણે એના રાસાયણિક ગુણધર્મો જોઈશું. શું તૈયાર કરવાનું? સમૂહ નંબર 15ના તત્વોની ઇલેક્ટ્રોન રચના તૈયાર કરવાની અને આ તત્વોના કારણ, બરાબર, જે આપણે 11 સાયન્સમાં શીખી ગયા છે, નોટમાં લખી દેવાના. આપણને આવડે છે. ઓકે.